દાહોદ એલસીબીએ ટ્રેલરમાંથી ચોખાની કટ્ટાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂની પેટીઓ સાથે એક ઈસમને પકડી પાડ્યો. દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતીની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. રાઠોડ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કતવારા ગામે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનું બંધ બોડીનું ટ્રેલર નંબર RJ14GG 5160માં ચોખાના ભરેલા થેલાઓની નીચે ઇંગ્લિશ દારૂ ભરેલ છે, જે પિટોલથી નીકળી ગોધરા તરફ જઈ રહેલ છે. જે બાતમીના આધારે એલસીબી ટીમ વોચ ગોઠવી ઊભી હતી. તે દરમિયાન બાતમીવાળું ટ્રેલર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા ટ્રેલરમાંથી ઇંગ્લિશ દારૂની 1039 પેટીઓ મળી આવી હતી, જેથી પોલીસે ₹1,60,40,400ની કિંમતની વિદેશી દારૂની 1039 પેટીઓ, જેમાં 25,056 રંગ બોટલો, ચોખા ભરેલા 170 કટ્ટા તેમજ ટ્રેલર, મોબાઈલ સહિત કુલ ₹1,81,35,400નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા રાજસ્થાનના બાડમેરના તાજારામ સોનારામ જાટ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.